करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता विविधानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार આપ સર્વેનું પુનઃ ફરીથી સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જુહત્યાદિ ગણ પૂરો કર્યો, 24 ધાતુઓ। તે પછી ફરી પાછા આવી જઈએ છીએ ભવાદી ગણમાં। ભવાદી ગણમાં ગઈકાલે સહેજ આપણે ભૂમિકા બાંધી હતી અને એ ફરી પાછા શરૂઆત કરીએ છીએ આજે। તો અષ્ટાધ્યાયી ચોથું પ્રકરણ। થઈ જાઓ, હવે થવાશે। હા, તો અહીંયા અચ્છા સ્ક્રીનમાં દેખાય છે ને ટેક્સ્ટ? ઓકે, થોડું ઝૂમ થાય તો કરજો સર, દેખાય તો છતાં। ક્લિયર થયું? વધારે વધારે થઈ બરાબર છે, ગયું થોડું વધારે થઈ ગયું વધારે થઈ ગયું કપાઈ ગયું બસ હા હવે બરોબર એમ। ઓકે ઓકે ઓકે। હા, ધાતુ ક્રમાંક 14, 15, 16, 17, 18, 5 કે છે, પણ આપણી પાસે છે કેટલા? 8। બ્રાસ, ભ્લાસ, બે, પ્રાસ, ભ્લાસ, ભ્રમુ, ક્રમુ, ક્લમુ, ત્રસી, ત્રુટિ, લશ, આટલા ધાતુ છે। ઓકે, 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 બરાબર 8 છે। તો પહેલા સૂત્ર સીધા ખોલીએ છીએ। 3, 1, 70। 3, 1, 70। અષ્ટાધ્યાયી, હા, સૂત્ર ક્રમાંક હતો 3, 1, 70। 3, 1, 70। ઓડિયો ઇઝ વાભ્રાશભ્લાશભ્રमुक्रमुक्लमुत्रसित्रुटिलशः ગીત આવ્યું। वाभ्राशभ्लाशभ्रमुक्रमुक्लमुत्रसित्रुटिलशः वाभ्राशभ्लाशभ्रमुक्रमुक्लमुत्रसित्रुटिलशः શું કે છે? વા અથવા આખું સૂત્ર યાદ રાખવાનું છે। નડી રહી વા અવ્યય છે। અવ્યય જેનો કોઈ વ્યય નહીં થતો। ભ્રાશ નીચે
અહીંયા આવીએ તો, કારણ કે આખું 8 એ 8 ધાતુને એક વચનમાં મૂકી દીધું છે. પંચમી વિભક્તિ એક વચનમાં મૂકી દીધું છે. પંચમી ષષ્ઠી સરખા રૂપો થાય આ દ્રષ્ટિએ. આત નહીં પણ અલગ બનશે. અચ્છા, તો ભ્રાશ, ભ્લાશ, ભ્રાશ, ભ્લાશ બધામાં ખલક. અચ્છા, હજી ઔપદેશિક મારે બતાવવું પડશે ને મૂળ અવસ્થામાં. કઈ નહીં, હવે સૂત્રમાં આવી ગયા છે. ભ્રમ, ભ્રમુ દેખાય છે ને અહીંયા, ભ્રમુ દેખાય છે. ભ્રમ, ક્રમુ દેખાય છે ત્યાં, ક્રમ, ક્લમુ, ક્લમ, ત્રસી દેખાય છે ત્યાં, ત્રસ, ત્રુટિ ત્યાં, ત્રુટ, અને લસ તો બરાબર છે, લસ, લસહ પંચમી એક વચન. આખાને અહીંયાથી લઈને છેક અહીંયાથી લઈને આટલે સુધી એક જ બનાવી દીધું છે નામ. છે ધાતુઓ જ છે બધા, અંદર ધાતુઓના નામ છે. 8 ધાતુઓનો સમૂહ એક વચનમાં, પંચમી એક વચનમાં મૂકી દીધું છે. અનુવૃત્તિ સાર્વધાતુકે 3 1 67 કર્તરી પ્રયોગ, કર્તરી પ્રયોગ, અને સ્યન પણ અનુવૃત્તિમાં છે. એ વિકરણ પ્રત્યય છે. સ્યન વિકરણ પ્રત્યય છે. યાની દિવાદિગણનો, દિવાદિભ્ય સ્યન સૂત્ર છે. દિવાદિભ્ય સ્યન, આપણે ખોલીએ તો એ જ આવશે લગભગ 3 1 ને 69. ખોલી નાખીએ. અચ્છા, એનું એક નીકળ્યું ને. દિવાદિભ્યસ્યન, દિવાદિભ્યસ્યન. એક નવું વિકરણ પ્રત્યય, નવું સૂત્ર ટેમ્પરરી આવશે અત્યારે તો, પણ 8 એ 8 ધાતુને આગળ સૂત્રમાં વા છે, સંધિવા નહીં. બરાબર છે. અથવામાં છે, અથવામાં છે. દિવાદિભ્ય સ્યન. આગળ સૂત્ર આપણે એક વિકરણ પ્રત્યય શપ માટે કર્તરી શપ, કર્તરી પ્રયોગમાં જનરલી સાર્વજનિક સપ વિકરણ પ્રત્યય હતો. પણ હવે ચોથા ગણનો એટલે કે દિવાદી ગણનો, અહીંયા ક્યાં હશે નામકરણ, હશે, દિવાદી ગણનો, ચોથા ગણનો વિકરણ પ્રત્યય છે. અચ્છા, અહીંયા સૂત્રમાં જ છે ને, દિવાદિભ્ય સ્યન, યાની દિવાદિભ્ય, યાની દિવાદી ગણ છે ચોથો, અને વિકરણ પ્રત્યય સ્યન લાગશે. વા અથવા. તો આપણી પાસે જે 8 એ 8 ધાતુ છે, વાસ્તવમાં તો કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગે છે ભવાદિગણમાં લેવા જઈએ ત્યારે. પણ વા આપણા માટે નવું ખાલી વા જ છે. અને સ્યન તો ક્યાંથી આવ્યો? અનુવૃત્તિમાંથી આવ્યો. આખું શું થઈ જશે? વા, ભ્રાશ, ભ્લાશ, ભ્રમુ, ક્રમુ, ક્લમુ, ત્રસી, ત્રુટિ, લસહ સાર્વધાતુ કે કર્તરી સ્યન એવું થઈ જવાનું. તો અર્થ આખો નીકળશે. ઉમેરવાનું ખાલી સ્યન ઉમેરશું તો પણ ચાલશે. વા, ભ્રાશ, ભ્લાશ, ભ્રમુ, ક્રમુ, ક્લમુ, ત્રસી, ત્રુટિ, લસહ, અને પછી સ્યન. પેલું તો સપ તો છે જ, બરાબર છે. તો આ આખા સૂત્રમાં નવું શું આવ્યું? તો કે ખાલી સ્યન વિકરણ પ્રત્યય આવ્યો, જે ચોથા ગણનો છે. નીચે આવીએ શું કહેવા માંગે છે. અધિકાર પ્રત્યય, પરસ્ય, બધું બરાબર ધાતુ છે. કર્તરી સાર્વધાતુ કે પ્રત્યય, કર્તરી પ્રયોગ, કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ, ભાવે પ્રયોગ. સાર્વધાતુ કે પ્રત્યય કોને કહીશું? 4 લકારને તિંગ પ્રત્યયો લાગે ત્યારે સાર્વધાતુક પ્રત્યય, અને સાર્વધાતુક તિંગ લાવશે ત્યારે વિકરણ પ્રત્યય અવશ્ય લાગે છે તે ગણનો.
પરે પરમાં પ્રત્યય પરમાં હોય તિંગ પ્રત્યય ભ્રાશ ભ્લાશ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રટીલ સહમાં ભ્રાશ ભ્લાશ ભ્રમ ક્રમ ક્લમ ત્રસ ત્રુટ અને લસ એતેભ્યઃ પરઃ આ બધા ધાતુ પરઃ શન વિકરણ પ્રત્યય વિકલ્પેન ભવતિ અથવા વિકલ્પે થાય છે યાની લાગે નીચે આવી ટુ ભ્રાશ્રુ નો અર્થ થાય છે દીપ્તૌ પ્રકાશવું આપણે પહેલો એ લેવાનો છે ફરી પાછું ટુ ભ્રાશ્રુ પછી ટુ ભ્લા ભ્લા ભ્રા માં થોડું પરિવર્તન ટુ ભ્લાશ્રુ અર્થો એક ના એક છે દીપ્તૌ એનો એ જ અર્થ ભ્રમુ ચલને એક અર્થ ભ્રમુ ચલને બીજો અર્થ ભ્રમુ અનવસ્થાને ક્રમુ પાદ વિક્ષેપે ક્રમુ ક્લમુ ગ્લાનૌ એ આગળ આપણે ચોથામાં જોઈશું ત્રસી ઉદ્વેગે ત્રાસ આપો ત્રસી ઉદ્વેગ ત્રુટ તોડવું છેદને ત્રુટ છેદને લશ કાંતૌ એતેભ્ય ધાતુભ્ય સાર્વધાતુ કે પ્રત્યય પરે કર્તરી પ્રયોગે અનેન સૂત્રેણ સ્યન પ્રત્યય વિકલ્પેન ભવતિ તો બરાબર ત્યાં સ્યન પ્રત્યયસ્ય અભાવે સ્યન પ્રત્યયસ્ય અભાવે સ્યન પ્રત્યયના અભાવમાં પ્રત્યેકમ ધાતોઃ આઠે આઠ ધાતુનો તસ્ય તસ્ય ગણસ્ય પાછા હવે તો ગણવા પડશે કયા કયા ગણના છે કારણ કે પેલામાં 5 જ ભવાદી ગણના છે આપણી પાસે કેટલા છે 8 છે એટલે બાકીના 3 ભવાદી સિવાયના છે ભવાદી સિવાયના છે તો પછી તે ગણનો જોઈએ આગળ પ્રત્યેકમ ધાતો તસ્ય તસ્ય ગણસ્ય યહ ગણ વિકરણ પ્રત્યય સહ ધાતોઃ પરઃ વિધીયતે એ તો કમ્પલસરી છે જ એના માટે જે તે ગણનો હોય તે પણ બધાના વિકલ્પે સ્યાન ઓકે આઈએ यदि विशिष्ट गण विकरण प्रत्यय नास्ति यदि वा धातु दिवादि गणस्य एव अस्ति तर्हि शन प्रत्यय से अभावे औत्सर्गिक रूपेण कर्तरी शप ये तो सार्वजनिक है 3:1:68 इति सब प्रत्यय भवति प्रत्येकम धातोः विषय क्रमेण पश्यामः જોઈ લ્યો ક્રમેણ ક્રમાનુસાર શું કહે છે પહેલો છે ટુ ભ્રાશ્રુ દીપ્તૌ પ્રકાશવું ભવાદિગણ ભવાદિગણ હોય એટલે સાર્વજનિક કર્તરી શબ્દ ઓકે પણ સ્યનઃ અભાવે કર્તરી શબ્દ વા એ ઊંધું કરી છે આમ તો ભવાદિગણનો છે તો પછી વિકલ્પે સ્યન થવું જોઈએ અહીંયા સ્યનઃ અભાવે કર્તરી શબ્દ કે છે એટલે વા વિકલ્પે બધાને વિકલ્પે સ્યન તો લગાવી જ દેવા આંખો મીચીને એનો અર્થ આવો થાય કે પછી પેલો જે કઈ હોય રેગ્યુલર પોતપોતાનો રેગ્યુલર જે કઈ હોય ભવાદી ગણનો હોય તો શપ હોય બીજા કોઈ હોય ન તો જે તે હોય તે પણ 8 ને વાથી તો વિકલ્પે તો સ્યન લગાવી જ દેવા અને સ્યન તો છે પાછું દિવાદી ગણનો દિવાદિભ્ય સ્યન ઓકે સ્યન અભાવે કર્તરી શપ ઇતિ સબ પ્રત્યય ભવતિ ભ્રાસ્ય તે પહેલું જ કર્યું છે પહેલા સ્યન લગાવી દીધું વિકલ્પને લગાવી દીધું છે અને રેગ્યુલર ભ્રાસતે અચ્છા બીજો ટુ ભ્લાશ્રુ દીપ્તૌ એનો એક ભવાદી ગણ જ છે અચ્છા સ્યન અભાવે કર્તરી શબ્દ સરખું થઈ ગયું ત્યાં પણ ભ્લાસ્યતે ને ભ્લાસતે ઉપર પ્રમાણે છે અચ્છા ત્રીજો ક કે છે અને ખ બે અર્થો જુદા છે એટલા માટે ક ખ કર્યું છે ભ્રમુચલને ચાલુ ભવાદી ગણ એ પણ ભવાદી છે શેના ભાવે કર્તરી શબ્દ એ સમજાયું પણ પેલા બે આત્માને પદી છે અને આ પરસ્મય પદી છે એ પેલામાં ખબર પડશે ઔપદેશિક અવસ્થામાં આવ્યું છે એટલે નજર કરી લઈએ છીએ દર્શન કરી લઈએ છીએ ભ્રમ્યતી ને ભ્રમતી
ભ્રમ્યતીમાં શ્યન લાગી ગયો અને ભ્રમતીમાં સપ લાગ્યો. ઓકે, તો ત્રણેય ખમાં પણ અચ્છા અહીંયા આવડું થઈ ગયું. ભ્રમુ ભવાદિગણ છે અને ભ્રમુ દિવાદી છે. એનો એ જ ધાતુ, અર્થ બદલાઈ ગયો, ગણ બદલાઈ ગયો. ઓકે, તો ખમાં ભ્રમુ અનવસ્થાને, ચાલુ નહીં. દિવાદિગણ શનઃ અભાવે કર્તરી શપ. બધામાં શ્યન તો વિકલ્પે છે જ, પણ આને તો દિવાદિગણનો હોવા છતાં પણ શ્યન શ્યન નહીં, પણ શનઃ અભાવે કર્તરી શપ, એટલે શપ પણ લગાવ્યો છે. ઉપર તો છે જ શ્યનને શપ, છતાં અહીંયા પણ દિવાદીનો શ્યન હોવા છતાં પણ શપ પણ લગાડ્યો છે. ઇતિ સપ પ્રત્યય ભ્રામ્યતી અને ભ્રમતી. અચ્છા, અહીંયા હજી એક પરિવર્તન આવવાનું છે. અહીંયા એક હજી પરિવર્તન આવવાનું છે. ભ્રમ્યતી અને ભ્રામ્યતી બન્યું છે, એટલા માટે આકારાંત થઈ ગયું છે. અહીંયા આપી દીધું છે કે કેમ? હા, આપી દીધું છે. એને પછી જોઈશું નિરાતે. ભ્રામ્યતી ઇતિ અત્ર સમામ અષ્ટાનામ દીર્ઘ શ્યની ઇતિ અનના અંગસ્ય દીર્ઘ ભવતી. એક નવું સૂત્ર લાગશે પાછું, ત્યાં દીર્ઘ કરશે, કારણ કે ઉપર ભ્રમ્યતી છે અને અહીંયા ભ્રામ્યતી બની છે. એ આવશે ત્યારે એને જોઈશું. ક્રમુ પાદ વિક્ષેપે ભવાદિગણ છે, શનઃ અભાવે કર્તરી. ત્યાં પણ પાછું ક્રમમાં નવું આવી રહ્યું છે. ક્રામ્યતી અને ક્રામતી ઉભયો રૂપયો ક્રમ પરસ્મય પદેશુથી ઇતિ અંગસ્ય દીર્ઘ ભવતી. ત્યાં પણ પાછું નવું સૂત્ર લાગીને દીર્ઘ કરી રહ્યું છે. ઓકે, પાંચમું ક્લમુ ગ્લાનવ દિવાદિગણ. આ દિવાદિગણનો છે ક્લમુ, અને શનઃ અભાવે કર્તરી શપ. ક્લામ્યતી ક્લામતી, ત્યાં પણ સમામ અષ્ટાનામ દીર્ઘ શની લાગશે, દીર્ઘ કરશે. ક્લામતીમાં ઇત્યત્ર પાછું એક બીજું નવું છે, ત્રીજું સ્થિવું ક્લમુ. સ્થિવું ક્લમુ ચમામ સીતિ આવશે, દીર્ઘ કરવા. ત્રસી ઉદ્વેગે દિવાદિગણ છે, શનના અભાવે કર્તરી શપ. ત્રસ્યતી ત્રસતી. ત્રુટમાં તુદાદિગણ છે, છઠ્ઠો ગણ છે, તુદાદી છે. ત્યાં તો તુદાદિભ્ય સહ છે, એટલે પોતપોતાનો રાખ્યો છે. શનઃ અભાવે તુદાદિભ્ય સહ, સમાજ રહેશે, પણ પિત્ત નહીં થાય. પણ શપમાં પિત્ત થાય. અજાદીએ રહેશે, પણ અપિત થઈ જશે. સહ ઇતિ સહ પ્રત્યય ત્રુટ્યથી ત્રુટતી. અને લશકાંતો ભવાદિગણ છે, શનઃ અભાવે કર્તરી શપીતિ સપ્રત્યય ભવતી. લસ્યથી લસતી. બધામાં સપ છે, પણ એકમાં તુદાદીમાં સપ નહીં, સહ છે. તુદાદિભ્ય સહ. તો આપણી પાસે દિવાદિભ્ય શન, તુદાદિભ્ય સહ આવશે, વાર છે હજી. અત્યારે આપણે એક જ લઈશું. કોણ? તો કે માત્ર ભ્રાસ લઈશું, માત્ર ભ્રાસ લઈશું. અને એ છે ભવાદિગણનો છે. ટુ ભ્રાસૃદીપ્તૌ ભવાદિગણ શનઃ ભાવે કર્તરી શપ ઇતિ શપ પ્રત્યય ભવતી. ભ્રાસ્યતે ભ્રાસતે. મૂળમાં આવી જઈએ. વાભ્રાસભ્રાસભ્રમુક્રमुक्लमुत्रसित्रुटिलशः. ચૌદમા ક્રમ. ટુ ભ્રા શ્રુ. ટુ ભ્રા શ્રુ. સૂત્ર ખાસ કરી લેજો, છે ધાતુ જ છે, એટલે સાથે સાથે આપણે ધાતુને જુદી રીતે યાદ ન રાખવા પડે. સૂત્ર રાખીએ યાદ, એટલે ધાતુ પણ યાદ રહી જાય ઓટોમેટિક.
જેમ જુહોત્યાદિના 24 કરી લીધા, મહાગા દાદા વગેરે, તેમ અહીંયા સૂત્ર તૈયાર એટલે ધાતુ તૈયાર થઈ જશે. અચ્છા, ટુ ભ્રાશ્રુ દીપ્તૌ પ્રકાશિત કરવું, પ્રકાશિત થવું, ચમકવું, પ્રકાશિત થવું, ચમકવું પોતાના માટે છે. અચ્છા, આ ધાતુને અષ્ટાધ્યાયમાં પણ જોઈશું, ધાતુનું દર્શન કરીશું. પહેલા આમાં જોઈ લઈએ. ટુ ભ્રાશ્રુ દીપ્તૌ, હિતકરણ કરવા જઈએ તો ટુ કયા સૂત્રથી જશે? ટુ ખાલી ટુડવ. આદિની ટુ ડવ, ખાલી ટુ, બરાબર છે. ત્યાં ચૂટું નહીં કરતા, બરાબર છે. ત્યાં ખાલી વર્ગનો વર્ણ છે, અહીંયા આખો ટુ છે. આદિની ટુ ડવ, ટુ અને ડુ, ઈ ટુ ડવ, ઓકે. ટુ પછી ભ્રાશ્રુ, એમાં શ્રુ જે છે તાલવ્ય તો છે, નીચે અનુદાત્ત છે, ઉપર ચંદ્રબિંદી છે. એટલે કોણ છે પાછળ? શનિ પાછળ કોણ છે? શામાં કોણ ઉમેરાયું છે? રૂ છે. અને રૂ અનુદાત્ત છે અને ચંદ્રબિંદી છે. અનુદાત્ત ગીત આત્મને પદમ, અનુદાત્ત ગીત આત્મને પદમ. અનુદાત્તની સંજ્ઞા થાય એ અંગની સંજ્ઞા થાય તો ધાતુ આત્મને પદી. પરસ્મય પદીમાં, પરસ્મય પદીમાં સૂત્ર શેષાત પરસ્મય પદમ. શેષાત પરસ્મય પદમ. 4 શબ્દોથી મુક્ત હોય એટલે શિષ્યાત પદમ. અને ઉભયપદી સ્વરિત ઈત કર્તૃ દીર્ઘાય ક્રિયાફલે. સ્વરિત ઈત કર્તૃભિપ્રાય. કર્તરીપ્યાય ક્રિયાફલે. ઓકે, કારણ કે આ ના હોય પાયામાં તો ગાડી અટકી જાય પાછી. ઓકે, તો અનુદાત ગીત આત્મને પદમ થી રૂ ગયો. રૂ ગયો પણ અનુદાત થી નહીં ગયો, એ તો ધાતુ પરસ્મય પદી છે કે આત્માને પદી છે કે ઉભય પદી, રસ્તો બતાવ્યો. પણ ઉપદેશે અચ અનુનાસિક ઇત થી રૂ ગયો, તસ્ય લોપ દર્શન લોપ, બની ગયો ભ્રાશ, બની ગયો ભ્રાશ. ધાતુ સંજ્ઞા બની ગઈ, ધાતુ સંજ્ઞા બની ગઈ. પણ પછી આપણી પાસે બે રસ્તા મળ્યા વિકરણના, વિકરણના બે મળ્યા. વા ભ્રાશ ભ્લાશ ભ્રમુક ક્રમુક ક્લમુક ત્રસિત ત્રુટિ લસા, થઈ ગયું તૈયાર. ઓકે, થી વા વિકલ્પે શન વિકરણ પ્રત્યય અભાવે સપ, સપ, બરાબર છે. તો શન દિવાદિભ્ય, શન થી દિવાદી ગણનો છે વિકરણ પ્રત્યય. અહીંયા પેલો શપ લગાડ્યો છે ને પેલામાં પેલો શન લગાડ્યો છે. અષ્ટાધ્યાયમાં પેલા વિકલ્પને લઈ લીધો છે અને અહીંયા સપ છે. ધાતુ તો ભવાદી ગણનો છે, 5 જ આવશે, બાકીના તો આગળ જે તે ગણમાં એક તનાદી ગણનો છે અને બાકીના દિવાદી ગણના છે. એ ત્યાં યાદી આવશે, અહીંયા યાદી નહીં આવે. ભલે 8 આપણે લેવું હોય તો લઈ લઈશું એક સાથે સૂત્ર પ્રમાણે, વાંધો નહીં આવે, પણ અહીંયા 5 જ મળશે તમને. ઓકે, તો ભ્રાશ અંગ બની ગયું, કર્તરી શપ, કર્તરી શપ. અને આત્મને પદી છે એટલે ત તંગ તિતાત્મને પદાનામ તેરે બરાબર તે, ભ્રાશતે યાની તે પ્રકાશે છે, તે ચમકે છે. સર અહીં પાછા અદંતંગના પ્રત્યય લેવા પડશે ને? પાછા ભૂતકાળમાં આવવું પડશે. અદંત અંગના, હા હા, જુઓ ત્યાં અદંત હતો, આ ભવાદી છે. યાની 4 લકાર,
હમ એ તો છે જ 4 લકારમાં, પણ 4 ગણ પદંતંગ માટે 4 ગણ, પહેલો, ચોથો, છઠ્ઠો અને 10મો. ઓકે, તો વિકલ્પે અહીંયા શન લગાવ્યો છે, કારણ કે નીચે છે એટલા માટે. શન યાની દિવાદિભ્ય શન. શનમાં શું કરીશું? શનમાં લક્ષક પદ હતી તેથી તો આદિમાં છ છે અને ઉત્કરણ થઈ જતો લોક. હમ અને ન છે એ જ. હલંત્યમ. હલંત્યમ સૂત્રથી. બરાબર. રહ્યો ય, રહ્યો ય, ય અને ધાતુ સંજ્ઞા ભ્રાસ છે, સહલન છે, જોડી દઈએ. ભ્રાસ્ય, ભ્રાસ્ય એટલે અંગ તો અદંત જ છે, ય છે એટલે યમાં રહેલો અદંત જ છે. સાથે સાથે શન જે છે એ શીત પણ છે, શીત પણ છે, અને શીત હોવાને કારણે તિંગશીત સાર્વધાતુકમ, તિંગશીત સાર્વધાતુકમ. ઓકે, તો ભ્રાસ્યથી અર્થ એનો એ અર્થ બદલાતો નથી. હવે જરા ધાતુ પાઠના દર્શન કરાવી દઉં. દિવાદિભ્ય શન નવું જ ખોલવું પડશે. ધાતુ પાઠ ભ્રાસ. તો ભ્રાસ 1,958 કૌમુદી ધાતુ, કૌમુદી ધાતુ 824, કૌમુદી 824 અને આપણો 958. ટુ ભ્રાસરો નીચે અનુદાતનો અહીંયા નથી. દીપ્તો બરાબર, ભવાદિગણ બરાબર છે, આત્મનેપદી બરાબર છે. પછી છે આ મહત્વનું હતું એટલા માટે મેં તમને અહીંયા ખોલીને બતાવ્યું. અકર્મક, આ બહુ જરૂરી હતું એટલા માટે કે ચમકવું જે છે, ચમકવું પણ પછી ત્યાં ચમકાવે એવું ના થઈ જાય એટલા માટે. બરાબર છે, ચમકાવે તો પછી ત્યાં અકર્મક નહીં રહે. આત્મનેપદી પોતાના માટે તો છે, પણ આમાં કોઈ વિકાર નહીં આવે, પોતાનામાં જ ચમકે, પોતાનામાં જ ચમકે. જેમ કે બુદ્ધિ તેજ થાય તો ઓટોમેટિક જ ખબર પડે કે ના આમાં તેજ છે, બરાબર ને? એમ અકર્મક છે, શરીરની અંદર કોઈ બીજું સાથે નથી એટલે અકર્મક. ઊંઘવું, જોવું, ઊંઘવું. સેટ આગળ આર્ધાતુકમાં પ્રત્યયોમાં શું થશે? સેટ બરાબર ઈટ સહિત એ આવશે ત્યારે આર્ધાતુકમાં આવશે ઈટ સહિત, એટલે કે ઈડાગમ થશે. સેટનો અર્થ ઈડાગમ થશે. પછી નવું પાછું એ છે ફણાદેહી લખ્યું છે, દેખાય છે ને ફણાદેહી? તો એ ભવાદિગણ તો છે પણ ઉપગણ છે ફણાદેહી. કદાચ હશે તો જોઈએ છે કે કેમ ફણાદેહી, જોઈ લઈએ. ધાતુ પાઠ એડ ફિલ્ટર, એડ ફિલ્ટરમાં અંતર્ગણમાં આવીએ હો. ફણાદી છે અહીંયા, દેખાય તમને આ જગ્યા પર? ફણાદેહી જોઈએ, નીકળશે ક્યાં જાય ને? 7 જ ધાતુ છે ફણાદેહી સિલેક્ટેડ. પણ રાજ્રુ, ટુ ભ્રાજ્રુ અહીંયા છે, ટુ ભ્રાસુ, ટુ ભ્રાસ ભ્લાસરુ,
એમાંનો ને એમાંનો બીજો છે સમૂહ. બીજા તો આપણી પાસે નથી આમ. કુલ અણાદિગણમાં 1 2 3 4 5 6 7 7 છે ને, કેમ 8 કર્યા તો આપણે આગળ? તો 2 તો આમ આવી જાય છે આપણામાંથી, આ સૂત્રમાંથી. કયા કયા? તો કે અહીંયા છે ભ્રાજ છે એક, અને ના ભ્રાજ છે ને, પણ ભ્રાજ આપણામાં નથી. બ્રાજ નથી સર, લાશ અને બ્રાશ બે છે. હા, ટુ ભ્રાશ્રુ છે અને ટુ ભ્લાશ્રુ છે. ખાલી લા અને ભ્રા આ બે છે. ઓકે, પણ નવો અંતર્ગણ પાછો આમાં આપણને મળ્યો, અણાદિગણ. અણાદિગણમાં નીકળ્યા 7 અને અહીંયા અચ્છા બરાબર 7 જ છે. ઓકે, બાકી બધી પ્રક્રિયા આપણે સરખી, પણ અદંત અંગ અનદંત અંગ નહીં, યાની રેગ્યુલર સાર્વજનિક જેને આપણે કહીએ પ્રત્યયો. બરાબર છે. તો ભ્રાશ્રુ યાની ચમકુ, ટુ ભ્રાશ્રુ ચમકવું. સેજ પેલામાં દર્શન કરવું છે ફરીથી આપણે પ્રકરણ 7માં, અહીંયા 14 થી 18 5 છે. વા ભ્રાશ ભ્લાશ ભ્રમુક ક્રમુક ક્લમુત્રસી ત્રુટિ લસહ. પણ આપણે એકને જ નજર કરીએ, બાકીનાને નહીં જોવું અત્યારે, ખોટું અર્થ વગરનું. કારણ કે જેમ જેમ સિદ્ધ થાય ને તેમ તેમ વધારે સારું. તો માત્ર અત્યારે ભ્રાસ જ જોઈશું. અધિગણ એ પછી નીચે નહીં આવ્યું, કારણ કે સૂત્રમાં આગળ આપ્યું છે. અત્યારે માત્ર એટલું જ ધ્યાન રાખવાનું છે કે પહેલા તો કર્તરી શપ જ કરીશું ને, કે બે સાથે કરવા છે? બે સાથે કરવા છે કે એટલે શપ લગાવીને અને સ્યન લગાવીને બે સાથે લઈશું કે પછી બે સર હમ સાથે જ લઈ લેવાના, એ તો પછી તો અંગ બની જશે. પછી તો પ્રત્યય જ જોડવાનું, બે અંગ બનાવી દઈએ અને પછી પ્રત્યય બની દેવાય. પછી બધાની ઈચ્છા હોય એમ. આ થશે ટૂંકમાં બે સાથે જ. એકમાં શપ લાગશે અને એકમાં સ્યન લાગશે, અને પ્રત્યય તો સરખા. પ્રત્યય તો સરખા. જેમ કે એક હું બનાવી આપું છું, એ અહીંયા આવ્યું બોર્ડ તમારી પાસે? વ્હાઈટ બોર્ડ આવ્યું ને? સર પેલા પ્રત્યય તો રિવિઝન કરાવો. વ્હાઈટ બોર્ડ આવ્યું તમારી પાસે કે નહીં? હા 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 સર. હા, ટુ ભ્રાશ્રુ આવું છે પ્રત્યય, ચમકવું. બરાબર છે. તો આદિની ટુડવહ અને ઉપદેશ નાસિકિત ધાતુ બની ગયો ભ્રાશ, અને કર્તરી શપ શપ, અને વિકલ્પે સ્યન, વિકલ્પે સ્યન. પણ અહીંયા સૂત્ર તો આ લાવવા માટે તો શું કરશું? વા ભ્રાશ ભ્લાશ ભ્રમુક ક્રમુક ક્લમુત ત્રસી ત્રુટિ લસા કરવું પડશે આ લાવવા માટે, યાદ રાખવા માટે. નહીં તો સીધું તો સપ ને કર્તરી શપ ને દિવાદી ભ્યસન કરી દઈએ, એટલાથી મેળ પડે નહીં. પણ સાથે સાથે ધાતુ પણ યાદ રહી જાય. ઓકે, તો અહીંયા પણ ઈદકરણ પની હલંત્યમ સૂત્રથી શનિ લશક પદ્ધતિ તેથી સંજ્ઞા, નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા, શનિ લશક પદ્ધતિ તેથી સંજ્ઞા. અહીંયા રહ્યો સ બરાબર બની ગયો ભ્રા, સ અંગ બન્યું. આ બાજુ ય રહ્યો બરાબર ભ્રા, આ સ હલંત એને શ્ય બની ગયું. આ બે અંગ થઈ ગયા. બે અંગ થઈ ગયા પછી હવે પાછળ તો શું છે આપણી પાસે? તંગનો વર્તમાને લટ, વર્તમાને લટ, આત્માને પદ તીતાત્માને પદાનામ ટેરે, તેરે. તીતાત્માને પદાનામ ટેરે. તો બની ગયું ભ્રાશ તે તે અને ભ્રાસ્ય
તે તે. બંનેના અર્થો એક જ. સહ ભ્રાશતે સહ ભ્રાસ્યતે. તે ચમકે છે, અહીંયા બી ચમકે છે. થયું ક્લિયર? છે એક અઘરું છે, બીજું અઘરું નથી. શું? તો કે વા, ભ્રાશ, ભ્લાશ, ભ્રમુ, ક્રમુ, ક્લમુ, ત્રસી, ત્રુટી, લશઃ. દિવાદીપ્ય સ્યન કર્તરી શબ્દો કરીએ છીએ. ક્લિયર? નંદની? ઓકે, બીજું લઈ લઈએ તો ધાતુ છે ટુ, ભ્ર, શ્રુ, અનુદાત, અનુનાસિક. શું આપણે હેતલબેન? હા સર. હમ. આડી રીતુ થી તુનું વિકરણ કરીશું અને ઉદ્દેશ્ય વચન અનુનાસિક થી અનુનાસિક ઉ અને રૂ રહેલો છે, બંનેનું વિકરણ કરીશું કે ભ્રાસ રહેશે. વિકરણ આવશે, શપ પહેલા લગાવીશું. શપ ની અંદર પની પની હલંત્યમ સૂત્ર થી અને દશક પદ્ધતિથી વિકરણ કરીશું. રહેશે અને પછી કોઈ ઘણા પુસ્તકો સ્યન આખું સૂત્રમાં શન શન ની અંદર દિવાદીપ્ય સ્યન જ છે. વિકરણ પ્રત્યય લાવવા માટે તો દિવાદીપ્ય સ્યન જ છે. હા પણ તો પછી એમ એટલું બોલી જ નહીં ચાલે. દિવ્યાદિવ્યાશન ના, આપણે ધાતુ યાદ રાખવા માટે વા, ભ્રાશ, ભ્લાશ, વા ક્રમુ, ક્લમુ, ત્રસી, ત્રુટી, લશઃ. વા, ભ્રાશ, ભ્લાશ, ભ્રમ, ક્રમ, ક્લમ, ત્રસ, ત્રુટી અને લશ થી શ્યન પ્રત્યય લઈશું. શ્યનમાં નાની હલંત્યમ સૂત્રથી વિકરણ કરીશું. અને લશક પદ્ધતિથી જશે. રહેશે ય. મૂળ પ્રત્યય છે આપણો પ્રથમા દ્વિવચન ની અંદર આતામ પ્રત્યય છે. આતામ ની અંદર આતો ગીતથી ઈય કરીશું આની જગ્યાએ, અને લોપો વ્યરવલી થી યનો લોપ કરીશું અને તિત આત્મને પદા નામ તેરે થી આમની કરીને તે કરીશું. ઈ તે થશે પ્રત્યય. જોડી દેવાનું. ઈ છે પાછળ. ઈ છે તો પ્રાશ વત્તા ઈતે. ઈ તે આ ગુણથી પ્રાસ્ય વત્તા ઈતે. પ્રાશ્ય તે ઈ તે થશે ને? બરાબર. અહીંયા ઈ નો એ થઈ જશે અને એ થશે, પરરૂપ એકરૂપ થઈ જશે. એકરૂપ થશે. પ્રાસ્યતે. ભ્રાસ્યતે અને ભ્રાસ્યતે. પ્રાસ્યેતે થશે.